એટલે ભગવાન કહે છે ઉપવાસના દિવસે પછી એકાદશી હોય કે બીજા વ્રતના ઉપવાસ હોય, અન્નનું દર્શન જ ન કરવું, એને સૂંઘવું નહીં, સંભાળવું નહીં અને ગુણોના વર્ણન ન કરવા, બીજા માટે પણ રાંધવું નહીં. કારણ એમાંથી ક્યારેક બીજાના માટે રાંધતા હોય ને સરસ આઈટમ થઈ હોય ને તો ક્યારેક વળી એમ થાય કે લાવો ને એકાદશી તો કાયમ આવશે. આજે આ મહેમાન આવ્યા છે તો એને કંપની આપીએ. હકીકતમાં મહેમાનને કંપની આપવાની વાત નથી, પણ લૂલીને લાડ લડાવવા છે. આ જીભ છે ને એને હવાજ જાગે એટલે મનને મનાવે કે ભાઈ મહેમાન હારે બેસવું પડે એક જણને. એટલે એક જણમાં પોતાનું નામ ગણી અને પછી મહેમાન જોડે જમવા સારી આઈટમ ભાળીને બેસી જાય. પછી કે હું તો આમ ખાતો નથી પણ હવે મહેમાનને ખોટું ન લાગે એટલે એમની જોડે બેઠો હતો. એટલે મહારાજ કહે છે જે ગામ જાવું નહીં એનું નામ જ શું કામ પૂછવું જોઈએ. એકાદશીએ અનાજ ખાવાનું જ નથી તો આપણે સર્વથા બધા પ્રકારે અનાજનો ત્યાગ રાખવો. વ્રતનો નાશ કઈ રીતે થઈ જાય તો કહે છે જો ઉપવાસ નકોરડો હોય ને વારંવાર પાણી પીધા કરે, ઘડીએ ઘડીએ પાન ખાય, વ્રતને દિવસે ઉપવાસને દિવસે નિદ્રા કરે, મૈથુન કરે અને શ્રદ્ધા વગરનો ઉપવાસ કરે, ઉપવાસના દિવસે ક્રોધ કરે, બ્રહ્મચર્યનું પાલન ન કરે, સ્ત્રીઓને જુએ અથવા એનો સ્પર્શ કરે, કે પછી કોઈ બાઈ માણા હોય કે પુરુષ હોય રડે આંસુડા પાડે કે કજિયો કરે તો એને વ્રતનું ફળ મળતું નથી. ભલે ને કોરડો ઉપવાસ કર્યો હોય પણ આટલા વાનામાંથી કંઈ પણ એને કર્યું હોય તો એને વ્રતના ઉપવાસનું ફળ મળે નહીં. અસમર્થ હોય એને મહારાજ કે ફળાદી આહાર કરવો, ફળ, મૂળ, દૂધ અને પાણી લેવા, અથવા તો મોરૈયો આદિક હોય, બટાટાની વેફર હોય, શક્કરિયા બાફેલા હોય, બટાટાનો ચેવડો હોય કે પછી શિંગોડાના લોટની આઈટમ બનાવી હોય, રાજગરાના લોટની હોય, દૂધની આઈટમ હોય, જેમાં અનાજ ન આવતું હોય એવું ફરાળ કરવું. પણ અનાજ તો એકાદશીના દિવસે ક્યારેય ન ખાવું. લે ના પાડે છે. ઉપવાસ ન થાય તો ફરાળ કરવાની છૂટી છે પણ અનાજ ખાવાની તો છૂટી કોઈને મહારાજ આપતા નથી. નારદીય પુરાણમાં એમ લખ્યું છે કે દેવશયની, જેને આપણે દેવપોઢી એકાદશી કહીએ, જે અષાઢ સુધી એકાદશી, જેને આપણે નિયમની એકાદશી પણ કહીએ છીએ, બીજી પરિવર્તિની એટલે ભાદરવા સુધી એકાદશી, દેવપોઢી એટલે એ દિવસે ભગવાન શયન કરી જાય, પરિવર્તિની એટલે 2 મહિના પછી ભગવાન પડખું ફેરવે, અને પ્રબોધની જેને આપણે દેવ ઉઠી એકાદશી કહીએ છીએ, ઘણી જગ્યાએ એને દેવ દિવાળી પણ કહેતા હોય છે. આમ દેવ દિવાળી પૂનમે હોય પણ ઘણા વિસ્તારમાં એકાદશીએ પણ દેવ દિવાળી મનાવવામાં આવે છે. તો એ કાર્તિક સુધી એકાદશી, આ 3ના દિવસે તો પણ જે ફળમૂળ ખાય છે તે મારા હૃદયમાં શલ્યની માફક દુઃખ કરે છે. ભગવાન કહે છે આ 3 એકાદશીના ઉપવાસ તો પ્રયત્ન કરીને કરવા, આ 3 એકાદશી તો નકોરડી જ કરવી. એ દિવસે તો ફરાળ પણ શક્ય હોય ત્યાં સુધી કરવો નહીં. અસાધ્ય રોગ જેને અતિ પીડા થતી હોય એવા જે પથારીવશ હોય એ લોકો માટે મહારાજ કે અન્ન ભક્ષણ કદાચ કરવામાં આવે, ડૉક્ટરે કહ્યું હોય કે આને ખવડાવજો,
તો એવા પ્રસંગોમાં એ અનાજ ખાય તો એને દોષ નથી. એ સિવાય કોઈએ એકાદશીના દિવસે અન્ન ભક્ષણ કરવું નહીં. એકાદશીનું વ્રત ખરેખર કેવી રીતે કરવું જોઈએ? તો મહારાજ કે દશમથી આરંભી અને 3 દિવસનું વ્રત એકાદશીનું ખરું કહેવાય. એટલે દશમથી ચંદન, તાંબૂલ, પુષ્પ, સ્ત્રી સંભોગ, દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. દશમ, એકાદશી અને બારસ આ 3 દિવસ આ ન કરવું. અને જાગરણ તથા મહાપૂજા એ પણ એકાદશીના દિવસે કરાવવા. જો જાગરણ ન કરે અને મહાપૂજા ન કરે અને બીજી વિધિ કરી હોય તો એકાદશીનું અડધું ફળ મળે છે. માટે જે વિધિપૂર્વકની એકાદશી કરવા માગતા હોય અને એકાદશીના દિવસે ભગવાનની મહાપૂજા પણ સવારમાં કરવી જોઈએ. જે એકાદશીના અધિષ્ઠાતા દેવ અને દેવી હોય એની મૂર્તિ બનાવરાવી એનું પૂજન કરવાનું. અને બારસના દિવસે એનું ઉત્તર પૂજન કરી અને એ મૂર્તિ બ્રાહ્મણોને દાનમાં દઈ દેવી. બીજું જે કાંઈ દાનનું વિધાન હોય, વિધિ હોય એ બધી પૂર્ણ કરવી. બ્રાહ્મણોને જમાડ્યા પછી પોતે પારણા કરવા. તો દશમના દિવસે એકટાણું, એકાદશીનો નકોરડો ઉપવાસ અને બારસના દિવસે એકટાણું જે પારણા કરે. આ 3 દિવસનો આવી રીતે શિડ્યુલ હોય ત્યારે એને એકાદશીનો પૂરો ઉપવાસ કહેવાય. આપણે જે કરીએ છીએ એ ખરેખર કાયદેસરનો આખો ઉપવાસ કરતા નથી. આપણે નકોરડો કરીએ પણ કેવળ એકાદશીના દિવસે. દશમના દિવસે 2 ટાઈમ જમી લેતા હોય અને બારસના દિવસે સવારમાં વહેલા જમી લે અને પાછા બપોરે જમે તો કાયદેસરનો એ ઉપવાસ કહેવાય નહીં. શાસ્ત્ર સંમત રીતિ તો દશમનું એકટાણું, એકાદશી નકોરડો અને બારસનું પણ પારણાનું એકટાણું અને એકાદશીની રાતે જાગરણ. શક્ય હોય તો 12 વાગ્યા સુધી, નહીતર પછી મંદિરમાં જ્યાં જાગરણ થતું હોય ત્યાં જવું. આખી રાત થતું હોય તો ઉત્તમ છે, પણ આખી રાત તો હવે કોઈથી થઈ શકે એવું નથી. તો મંદિરમાં જ્યાં જાગરણ થતા હોય ત્યાં જવું અને ભગવાનનું ભજન કીર્તન કરવું. પણ વ્રતના જાગરણ નિમિત્તે પછી કેસેટો લાવી અને ટીવી જોવા કે VCRમાં કેસેટ ચડાવીને પિક્ચર જોવા નહીં. સામાન્ય રીતે બહેનો દીકરીઓના જે વ્રત હોય એમાં આ જ જાગરણની રીતિ છે. જો જાગરણના દિવસે રાત્રિના સમયે 4 શો નક્કી થાય. પેલી જયા પાર્વતીના વ્રત હોય ને, ગોળોના વ્રત, એનું જાગરણ હોય ત્યારે બધી ટોકીજમાં 4 શો હોય. અને આ વ્રતના દિવસે દીકરીઓ પાછી દિવસે શું કરે? શિવના મંદિરે જાય કે નદી કે તળાવના કાંઠે જઈને જુગાર રમે લે. શ્રાવણ મહિનામાં એવું સોમવારે આખી રાત જુગાર રમે. કહેવાય શ્રાવણ મહિનાના સોમવાર કરીએ છીએ, મેળો ભરાય. અને આ જુગાર રમે અને બીજા મોજ શોખ કરે. પછી શ્રાવણ મહિનાનું શિવજી શું ફળ આપે આપણને કયો? માટે વ્રતનો દિવસ તો ભગવાનનો દિવસ કહેવાય. ભગવાનના ખાતે લખી નાખવાનો. વ્યવહારિક કામકાજ પણ ન કરવા જોઈએ. નોકરી ધંધે પણ ખરેખર રજા મૂકવી જોઈએ. લ્યો, પણ હવે એ શક્ય નથી, કારણ કે રવિવારે રજા હોય છે. એટલે તો નોકરી કરવા જવું જ પડતું હોય તો કરી આવે. પણ એ સિવાય બાકીનો બચેલો ટાઈમ છે એ તો ભગવાન ભજનમાં વિતાવવો જોઈએ. ધંધો કરતા હોય તો સવારે આંટો મારીને માણસને દેખાડી દઈએ,
પછી આપણે ભજન કરીએ અને સાંજે પાછા એક ચક્કર લગાવી આવીએ. અને વિશેષ સમય જો ખરેખર ઉપવાસને આપણે એવી રીતે એકાદશી કરવા માગતા હોય તો ભગવાનના ભજનમાં એકાદશીનો દિવસ અને રાત વિતાવવી. કાત્યાયન ઋષિ એમ કહે છે કે એકાદશીને દિવસે અહોરાત્રમાં ભોજન કરે તો ચાંદ્રાયણ વ્રત કરે ત્યારે પાપમાંથી મુક્તિ મળે છે. દિવસે ન ખાવું અને રાતે ન ખાવું. ઘણા એ શું કરે ખબર છે? એકટાણા કરે એકાદશીના. પૂનમના જેમ એકટાણા હોય એમ એકાદશીનું એકટાણું. દિવસ આખો ભૂખ્યા રહે પણ સાંજે ગાય આવી જાય પછી સંધ્યા ટાણે જમે. તો એકાદશીને દિવસે એકટાણું મહારાજે ક્યાંય કહ્યું નથી. કોઈ શાસ્ત્રમાં એકટાણાનું મહત્વ છે જ નહીં. એકાદશીનો તો ઉપવાસ જ લખ્યો છે. ઉપવાસ ન થાય તો ગૌણ પક્ષે ફરાળ, ફલાહાર જેને આપણે કહીએ. પણ અનાજની તો ક્યાંય વાત આવતી જ નથી. ઘણા એમ કે અમે આખા મહિનાના એકટાણાનું વ્રત લીધું છે તો અમારે કેમ કરવું? તો એને પણ એકાદશી જો નકોરડી કરવી હોય તો નકોરડી કરવી, નહીતર એકવાર ફરાળ કરવું. પણ એકાદશીના દિવસે અનાજ તો ક્યારેય જમવું નહીં. આખા મહિનાના એકટાણાના વ્રત કરતા એક એકાદશીના ઉપવાસનું ફળ લાખ ગણું છે એનાથી. માટે એકાદશીના વ્રત નિમિત્તે કોઈ પણ બીજા વ્રતનો આધાર લઈને પણ જમવાની વાત કરવી નહીં. એકાદશીનું વ્રત એટલે નકોરડો અથવા તો ફરાળ, એ મનમાં નક્કી જ કરી રાખવું. ક્યારેક શરત ચૂકતી આપણને ખબર ન હોય અને એકાદશી આપણી ભંગાઈ ગઈ તો શું કરવું? ક્યારેક બને એવું, આપણે વેમમાં હોય કે મંગળવારે છે ને સોમવારે એકાદશી નીકળે, દસમની એકાદશી ક્યારેક આવી ગઈ હોય, નિર્ણય આપણે જોયો ન હોય ને ખ્યાલ બારું રહ્યું હોય. જો કે મંદિર જતા હોય તો મંદિરમાં નોટિસ બોર્ડ ઉપર લખેલું જ હોય, પણ છતાંય ક્યારેક ટ્રાવેલિંગમાં એવું બન્યું તો શું કરવું? એકાદશીના દિવસે જમાઈ ગયું હોય તો બારસના દિવસે એકાદશીના વ્રત નિમિત્તનો ઉપવાસ કરી દેવો. પછી એમ ન માનવું કે આજ ખાઈ લીધું એટલે હવે એકાદશી કાલ કરવાની જરૂર નહીં. પણ એ જાણીને કરવાની જરૂર નથી. પછી લગ્નમાં ગયા હોય ને કે આજ ખાઈ લો ને કાલ એકાદશી કરશું, એમ ન ચાલે. ન ખબર હોય ને ભૂલ થઈ ગઈ હોય એના માટે છે આ. નહીતર પછી પૂનમ વાળી કરે કે પૂનમ ભરવાની હોય, પછી પૂનમે ન પહોંચાય તો કે પાંચે સુધી હાલે. એટલે પડવો, બીજ, ત્રીજ કે ચોથ, પાંચમ જેથી અનુકૂળતા હોય તેથી દર્શન કરી આવે. પણ એ કેના માટે છે કે આકસ્મિક સંજોગોમાં ન પહોંચાણો ત્યારે એ પડવાથી પાંચમ સુધી પૂનમ નિમિત્તે દર્શન કરી શકાય. પણ ખરેખર તો પૂનમના દિવસે જ જવાનું હોય. એમ એકાદશીનો ઉપવાસ એકાદશીના દિવસે જ જે સત્સંગી જીવનમાં શુદ્ધા અને વિદ્ધા એકાદશીની વિગત સતાનંદ સ્વામીએ મહારાજે કહ્યું એ પ્રમાણે લખી છે. એમાં કયા દિવસે ઘણીવાર બે એકાદશી હોય તો પાછલી એકાદશી જ આપણે સામાન્ય રીતે હોય. એકાદશીનો ક્ષય હોય તો લગભગ આપણે બારસ નિમિત્તની એકાદશી આવે બારસના દિવસે. દસમની એકાદશી લગભગ આપણા સંપ્રદાયમાં ક્યાંય હોતી નથી. એટલે બારસના દિવસે જો એકાદશીનો ભાગ હોય તો પાછલા દિવસે એકાદશીનું વ્રત આપણા સંપ્રદાયનો જે રીત રિવાજ છે એ પ્રમાણે હોય છે. એટલે બીજાને જે કરવું હોય એ કરે. બીજા સંપ્રદાય કે ધર્મનું આપણે નહીં જોવાનું. આપણે જે સંપ્રદાયમાં માનીએ છીએ એ સંપ્રદાયના રીતિ રિવાજ પ્રમાણે આપણું આચરણ હોવું જોઈએ. તો આપણને ખબર ન પડતી હોય તો કાંઈ નહીં, પણ નિર્ણય તો મળે જ છે. ને એમાં લખ્યું જ હોય છે કે આ દિવસે ઉપવાસ કરવો. એમાંય ક્યારેક દ્વિધા જેવું હોય તો મંદિરમાં પાછી સૂચના મારેલી હોય
ક્યારેક કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક, ગણતરીમાં ભૂલ કોઈની થઈ હોય, છપાણું હોય, ક્યાંક હરિવાસર ને એવું કંઈ આવતું હોય, ફેરફાર હોય, તો ઘણીવાર સ્વામિનારાયણ માસિકમાં પણ એની સૂચના અગાઉથી આપે છે અને મંદિરમાં પણ બોર્ડ લગાવે છે ગ્રહણ આદિકની વિગતો માટે. તો એ આપણે ત્યાંથી માહિતી મેળવી અને એ પ્રમાણે ઉપવાસ કરવો. પણ એ ક્યારે આપણે ભૂલ થઈ ગઈ હોય ત્યારે બારસનો ઉપવાસ ચાલે. પણ જાણી જોઈને પછી ક્યાંક મહેમાન ગતિએ કે લગ્નમાં ગયા હોય ને ખાઈ લઈએ ને બારસના દિવસે ઉપવાસ કરીએ, એ ઉપવાસ એનો ચાલે નહીં. ઘણા શું કરે, 12 વાગ્યા સુધી એકાદશી ગણે છે. ક્યાં સુધી ગણે? 12 વાગ્યા સુધી. અમુક આપણા સંપ્રદાયમાં તો લગભગ આવી રીતિ નથી, પણ જે ફાંટા પડ્યા ને એમાં ઘણી જગ્યાએ આવું ચાલતું હોય છે, માન્યતાઓ આવી. વિદ્યાનગર આવું ચાલતું એક છાત્રાલયમાં 12 વાગ્યા પછી છોકરાને મગ જાજા નાખેલી ખીચડી જમાડે. દિવસે ઉપવાસ કરાવે પણ રાતે બધા વિદ્યાર્થીઓને પછી જમાડે. તો એ પણ ના પાડે છે. જુઓ, એકાદશીને દિવસે અહોરાત્રમાં ભોજન કરે તો ચાંદ્રાયણ વ્રત કરવું. એટલે આખો દિવસ અને આખી રાત્રિ. કારણ કે આપણા હિન્દુઓનો દિવસ ક્યારે બદલાય? બીજે દિવસે સવારે જ બદલાય. સૂર્યોદયથી સૂર્યોદય સુધી આપણા દિવસો લખેલા છે. રાત્રિના 12 વાગે તારીખ બદલાય, પણ આપણો જે દિવસ છે એ તો સૂર્યોદયથી બદલાય છે. એટલે આપણે એકાદશીનું વ્રત છે એ સવારે નાહી ધોઈને પૂજા પાઠ કર્યા પછી વ્રત સંપૂર્ણ થાય એ પહેલાં કોઈએ જમવું નહીં. ઘણા એક ભગત હતા અમદાવાદમાં આવા, એ આગલે દિવસે રાતે 11 વાગે, દસમની રાતે 11 વાગે ઘરે જાય મંદિરેથી. 9:30 ચેષ્ટા નિયમ, આમ પાકા ભગત પાછા. એટલે એમના માટે કંઈક ફરસાણ તૈયાર હોય. એ દસમને રાતે 11 વાગે કે 11:30 ખાઈ લે. પછી એકાદશીનો આખો ઉપવાસ કરે અને એકાદશીના રાતે 12 વાગ્યા પછી પાછા એના માટે બટાટાવાળા સ્પેશિયલ બને. એને બહુ પ્રિય આઈટમ. એ ભાવસાર બાપા હતા, નામ નથી દેતો હું, હજી કદાચ જીવતા છે. તો એને આવી રીતે 12 વાગ્યા પછી પાછી ગરમા ગરમ બટાટાવાળાની ડીશ મળી જાય. તો એવી રીતે 12 વાગ્યા પછી જમવું એ વ્રતમાં ના પાડી છે. સવારે જ આપણે જે 4, 5, 6 વાગે ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠ કરી લઈએ, ભગવાનની મંગળા આરતીના દર્શન કરી અને પછી આપણે પારણા કરી શકાય. એ પ્રમાણે જ એકાદશીના ઉપવાસનો વિધિ જાણવો. પણ રાતના 12 થી બીજી રાતના 12 એમ વ્રત ગણવું નહીં. એ અંગ્રેજોની તારીખ પ્રમાણે આપણા વ્રત ચાલતા નથી. આપણે તો સૂર્યોદય અને ચંદ્રોદય ઉપર જ બધી ગણતરી ચાલે છે. કેટલી ઘડી વ્યાપ્તિ? 51 ઘડી ને 57 ઘડીના દિવસ હોય. દિવસ પણ એક્ઝેક્ટ આપણે 24 કલાકના જ હોય એવું નથી. અમુક વખતે એકાદશી હોય એ 27 કલાકની હોય અને બારસ હોય એ 21 કલાકની હોય એવું બને. ક્યારેક દસમ હોય નાની હોય અને એકાદશી મોટી હોય. ક્યારેક એકાદશી ઓછી હોય, 20 કલાકની હોય, 18 કલાકની હોય ને દસમ ને બારસ મોટા હોય, એવું પણ બને. અને એટલા માટે જ સવારમાં સૂર્યોદય સમયે જો એકાદશી ન હોય અને બારસના સૂર્યોદય સમયે એકાદશી હોય તો ઘણીવાર બારસનો ઉપવાસ આપણે કરીએ છીએ. એનું કારણ આ છે. તો સામાન્ય રીતે સૂર્યોદય વ્યાપ્તિવાળી એકાદશી લેવામાં આવે છે આપણા વ્રતના નિર્ણય પ્રમાણે. એટલે અમુક વખતે બારસની એકાદશીનો ઉપવાસ આપણે વર્ષમાં 2, 4, 5 એકાદશી એવી આવે
કે જે બારસના દિવસે વ્રતનો ઉપવાસ કરવાનો લખેલો હોય. તો એ પ્રમાણે મહારાજ કહે છે એકાદશીના વ્રતમાં રાતે 12 વાગ્યા પછી ભોજન થઈ શકે નહીં. એમ જન્માષ્ટમીમાં ઘણા આવું કરતા હોય. નકોરડી કરે જન્માષ્ટમી, પણ રાતે 12 વાગ્યા પછી કે ભગવાનનો જન્મ થઈ જાય એટલે ખવાય એમ માનીને ઘણા ખાઈ લેતા હોય છે. નકોરડી હોય તો એને પંચામૃત કે પંચાજીરનો પ્રસાદ પણ લઈને મૂકી રાખવો, પણ રાતે જમી જાવો નહીં. 12 વાગે ભગવાનના જન્મ પછી પણ આપણું વ્રત તો હજી ચાલુ જ છે, અને એ સવારે પૂજા કર્યા પછી જ પૂર્ણ થાય. એમ સ્વામિનારાયણ ભગવાનની જયંતિ, શ્રી હરિ જયંતિ, હરિનવમીના દિવસે કે રામનવમીના દિવસે પણ રાતને 10 ને 10 ભગવાન પ્રગટ થાય પછી જમાય એમ નથી. પણ એ તો બીજે દિવસે જ નકોરડા વ્રતવાળાએ પ્રસાદી લેવી, પણ એ પહેલાં જમવું નહીં. ભગવાન કહે છે એકાદશીને દિવસે જે ઉપવાસ કરવો એનું લક્ષણ શું છે? મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં પણ આની વાત કરી છે. મહારાજ કહે છે કે એકાદશીના દિવસે જે ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત મહારાજ કે ભગવાનના ભક્તે તો નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ રાખવો. તો આ પ્રમાણે ભગવાન કહે છે કે એકાદશીનું વ્રત કરવું એટલે એ 10 ઇન્દ્રિયોને 11મું મન એને પોતપોતાના વિષયમાંથી કાઢી અને ભગવાનની મૂર્તિમાં જોડી દેવા. એવી રીતે જો વ્રત કરે તો જ એકાદશીનું વ્રત કર્યું કહેવાય. તો એ પણ કેવળ ખાલી નકોરડો ઉપવાસ કરવાથી વ્રતનું ફળ મળતું નથી. મહારાજ કે આજ ઉપવાસ કરે અને પછી બારસના દિવસે પાછો એનો ખાંગો વાળે, પારણા કરે ત્યારે ડબલ જમી જાય. દસમના દિવસે પણ રાતે ડબલ ખાઈ લે અને એકાદશીનું વ્રત કરે એવું વ્રત પણ કરવું નહીં. પણ સાધારણપણે જે એનું રોજનું ટાઈમ શિડ્યુલ હોય એ પ્રમાણે એને જમવું જોઈએ. દુકાનેથી મોડા આવતા હોય તો ભલે 10 વાગે રાતે દસમના દિવસે જમતા હોય અને 8 વાગે જમવાનો નિયમ હોય, 8 વાગે જમે અને એકાદશીનો ઉપવાસ કરે અને બારસના દિવસે પારણા કરે. હવે 3 દિવસનું સળંગ વ્રત કરનારા તો બહુ ઓછા છે. દસમનું એકટાણું, એકાદશીનો ઉપવાસ અને બારસનું એકટાણું, એવા ભક્તો જૂજ મળે. કારણ કે મોટા ભાગના બધા પ્રવૃત્તિમય જીવન જીવવાવાળા છે. સવારમાંથી એને પાછું વ્યવહારિક કામકાજ અર્થે કે ધંધા અર્થે જવાનું હોય તો કમસે કમ એકાદશીનો ઉપવાસ તો અવશ્ય કરવો અને બારસના પારણા કરવા. કાયદેસર શાસ્ત્ર સંમત તો એકટાણા કરે ત્યારે જ એ ઉપવાસ પૂરો
કહેવાય. પણ એમ ન થાય તો એકાદશીનો ઉપવાસ અને દસમ ને બારસના દિવસે ભલે 2 ટાઈમ જમતા હોય એવી રીતે ગૌણ પક્ષે ઉપવાસ કરવો. તો એ ન મામા કરતા કાણો મામો સારો, એ ન્યાયે ઉપવાસની રીત તમારે જાણવી. એકાદશીનો મહિમા અયોધ્યાના એક રાજા હતા, રૂકમાંગદ રાજા. અતિ ધાર્મિક. એટલો બધો એને આ વ્રતનો મહિમા, આખા રાજ્યમાં એની એક પ્રજા છે ને એ એકાદશીનું વ્રત કરે. એનું પરિણામ એ આવ્યું કે રાજ્યમાં કોઈ માણસ મરીને જમપુરીમાં ન જાય. લ્યો, જમપુરીમાં બેકારી આવી, એમના દૂતો હતા એ બેકાર થઈ ગયા. આખા ભારત વર્ષની અંદર એકાદશી થવા લાગી ને માણસો કોઈ જમપુરીમાં જાય નહીં. ત્યારે યમરાજાએ ફરિયાદ કરી બ્રહ્માજીને ભગવાનને કે આ કોઈ જમપુરીમાં માણસો આવતા નથી, અમારે બેકારી આવી છે. ત્યારે બ્રહ્માજી ને ભગવાન કહે છે કે હવે એ રૂકમાંગદ રાજા એકાદશી કરે છે અને પ્રજાને કરાવે છે એટલે કોઈ જમપુરીમાં આવશે નહીં. ત્યારે યમરાજા કે મારા માણસોનું યમદૂતોનું શું? ત્યારે બ્રહ્માજી કહે છે એનો ઈલાજ કરીએ છીએ. પછી ભગવાને એક મોહિની કન્યા બનાવી. જો રૂપ રૂપનો અંબાર, અપ્સરા, અને એને સરયુ નદીના કાંઠા ઉપર મોકલી કે જા તું રાજાને મોહ પમાડી એની સાથે લગ્ન કરી અને એની એકાદશી બંધ કરાવી દે. બ્રહ્માજી આવી રીતે આ અપ્સરાને મોકલી એટલે એ આવી અને સરયુ નદીના જળમાં સ્નાન કર્યું. રેશમી વસ્ત્રો એકદમ આછા ઝીણા, સ્નાન કરી અને બહાર નીકળી. શરીર ઉપર આ બધા વસ્ત્રો ચોંટી ગયેલા એટલે એનું શરીરનું રૂપ એક તો આમે રૂપાળી અને વળી પાછું પલળેલું શરીર એટલે અતિ માદક અને મોહક લાગતી. પાછા વાળને છૂટા વિખેરી અને ખોરા કરતી રૂકમાંગદ રાજાએ જોઈ અને એ રાજાનું મન આમાં મોહ પામી ગયું. એટલે તો ભગવાને ના પાડી છે કે પારકી નારીને નિરખીને જોવી નહીં. જો આટલો ધાર્મિક આ રાજા હતો છતાં પણ આ અપ્સરા સામું જોયું તો એનું મન બગડી ગયું, ફરી ગયું. અને એ રાજા આ અપ્સરા પાસે આવ્યો, મોહિની પાસે આવીને કહે છે તમારું શું નામ છે, કયું ગામ, માતા પિતા કોણ, બધી માહિતી લીધી. તારે કહે છે મારે આગળ પાછળ કોઈ નથી, મારું નામ મોહિની. તોય રાજાની આંખ ખુલતી નથી. રાજા કહે છે તમારા લગ્ન થયા છે કે નહીં? ત્યારે કે ના, કુંવારી જ છું, તલાશમાં છું, પતિની શોધમાં જ છું. રાજા કે તો એમ કરો ને, મારી સાથે જ લગ્ન કરી લ્યો. મોહિની કહે છે મને પરણવામાં કોઈ વાંધો નથી, પણ મારી એક કન્ડિશન છે કે હું જેની જોડે પરણું એને મારી આજ્ઞામાં રહેવાનું. હું કહું એમ જો એ કરતો હોય તો લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી. બોલો તમને આ શરત મંજૂર છે? તો હું લગ્ન કરું. મારી ઈચ્છા પ્રમાણે તમારે જીવન જીવવાનું. મોહિનીનું રૂપ જોઈને પાગલ બનેલો અતિ ધર્મિષ્ઠ રૂકમાંગદ રાજા મનમાં વિચાર નથી કરતો કે આવી નારી એની સાથે પરણીને હું શું સુખી થવાનો. પોતાની આજ્ઞામાં વર્તાવે એ સ્ત્રીને પરણીને કોઈ પુરુષ સુખી થાય?
છતાં પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ ન્યાયે રૂકમાંગદ રાજા કે મને મંજૂર છે, તમે જેમ કહેશો એમ કરીશ, પણ તમે મારી સાથે લગ્ન કરો છો. અને ધામધૂમથી રાજાના લગ્ન થયા. પ્રજા પણ બધી અતિ આનંદમાં આવી ગઈ રાજાની આવી રૂપાળી રાણી જોઈને. પણ અઠવાડિયું 10 દી થયા હશે ત્યાં દસમ આવી અને રાણીએ કીધું કે તમને યાદ છે ને આપેલું વચન? ત્યારે કે શું? તો કે હું કહું એમ કરવાનું. ત્યારે કે હા દેવી, આજ્ઞા ફરમાવો. ત્યારે કહે છે આવતીકાલની એકાદશીનું વ્રત તમારે કરવાનું નથી. રૂકમાંગદ કહે છે દેવી, હું વ્રત કરું એમાં તમને શું વાંધો છે? ત્યારે કહે છે નહીં, હું તમને આજ્ઞા કરું છું, તમે મને વચન આપ્યું છે માટે તમારે આવતીકાલે એકાદશીનું વ્રત કોઈએ નહીં કરવાનું. રાજા કહે છે દેવી, આ તો મારો વર્ષો જૂનો ક્રમ છે. હું નહીં, મારા લીધે તો મારી આખા રાજ્યની પ્રજા, મારા દેશની પ્રજા પણ એકાદશીનું વ્રત કરે છે ને મારાથી કેમ તોડાય? મોહિની કહે છે નહીં, તમને હું વ્રત નહીં કરવા દઉં. રાજા ચિંતામાં પડ્યો, પગ પકડ્યા. એના કહે છે કે દેવી, તમારે એના બદલામાં જે જોઈ માગો, પણ મને તમે વ્રત કરવાની છૂટી આપો. મારાથી એકાદશીનું વ્રત નહીં તૂટે, એ હું ભંગ નહીં કરી શકું એકાદશીનું વ્રત. ત્યારે રાણી કહે છે એક શરતે હું તમને વ્રત કરવા દઉં. શું? તો કે તમારો દીકરો જે ધર્માંગદ છે એનું માથું તમારા હાથે તમારે વધેરી નાખવાનું. તમારા દીકરાની હત્યા કરી નાખો તો હું તમને એકાદશી કરવા દઉં. હવે એમનો દીકરો હતો ને એ રાજા કરતા પણ વિશેષ ધાર્મિક હતો. બાપ કરતા દીકરો સવાયો હતો, એવો પવિત્ર અને અતિ ધાર્મિક 16 વર્ષનો જુવાન જોત દીકરો. રાજા કહે છે દેવી, આ તમે શું બોલો છો? ત્યારે કે સાંભળો, હું ભાનમાં જ છું અને મારી માગણી યોગ્ય અને વ્યાજબી જ છે. આ બીજો મેં તમને ઓલ્ટરનેટ આપ્યો. હવે આ બેમાંથી સારું લાગે એ તમારું. કાં તમારા દીકરાનું માથું કાપી નાખો ને કાં એકાદશી ભાંગો. રાજા મૂંઝાણો. એમની રાણી હતી એ પણ હાજર હતી. રાણી કહે છે પતિદેવ, મોહિની દેવીની ઈચ્છા પૂર્ણ કરો. એકાદશી રાજા કે હું ભાંગી ન શકું. ત્યારે રાણી કહે છે મારા દીકરાનું માથું તમે કાપી નાખો. એકાદશી આપણે ભાંગવી નથી. રાજા કહે છે અરે દેવી, આવો અતિ ધાર્મિક મારો એકનો એક દીકરો અને આટલો પવિત્ર, એને માથું કાપીને હું નરકમાં પડીશ એ પણ મારાથી શક્ય નથી. મારા સુખ ખાતર હું મારા દીકરાને મોતના મુખમાં કેમ મૂકી શકું? એનું ખૂન હું કેમ કરી શકું? ત્યાં ધર્માંગદને ખબર પડી કે પિતાજી મુસીબતમાં આવ્યા છે. ધર્માંગદ આવ્યો, માતા પિતાને પગે લાગ્યો ને એમ કહ્યું પિતાજી, ચિંતા ન કરો, આપની એકાદશીનું વ્રત જો અખંડ રહેતું હોય ને તો હું હસ્તે મોઢે મરવા તૈયાર છું. આપણા કોઈ પણનું એકાદશીનું વ્રત તૂટવું ન જોઈએ. મારું માથું તમે કાપી નાખો અને મારી નવી માને તમે રાજી કરો, પણ એકાદશીનું વ્રત ભાંગશો નહીં. આખો રાજ દરબાર અકડે ઠઠ ભરાયેલો છે. રાજાને મનોમંથન અતિ કપરું થયું છે. શું કરવું એ સમજાતું નથી. એકાદશી તો કોઈ કાળે ભાંગી શકે એમ નથી અને આવો પવિત્ર ધાર્મિક દીકરો એને મારવો એમાં પણ જીવ ચાલતો નથી. ધર્માંગદ કહે છે પિતાજી, આપણી એકાદશીનું વ્રત છે એ અખંડિત રહેવું જોઈએ, માટે તમે ચિંતા ન કરો. ઉઠાવો તલવાર અને મારું માથું કાપી નાખો.
ત્યારે રૂકમાંગદ રાજા હતો, એના મ્યાનમાંથી તલવાર કાઢી છે. મોહિનીને તો કંઈ થતું નથી. રાજાને એમ કે હજી આ ના પાડી દે છે. તલવાર ઊંચી ઉપાડીને જ્યાં જોરથી ઝાટકો મારવા ગયા ને માથા ઉપર, ત્યાં ભગવાન પ્રગટ થયા અને હાથ પકડી લીધો. દર્શન દીધા કે રાજા, હા હા તમે આ શું કરો છો? ત્યારે કહે છે, પ્રભુ એકાદશીનું વ્રત અખંડિત રાખવા માટે મારા દીકરાનું માથું વધેરું છું. ભગવાન કહે છે, ધન્ય છે રાજા, તારી એકાદશીના વ્રત નિષ્ઠાને હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માગ માગ, તારે જે જોઈએ તે આપું છું. મોહિની પણ ભગવાનના પગમાં પડી છે. ભગવાનને કહે છે, મહારાજ મેં મારી ફરજ નિભાવી છે. ભગવાન પછી રાજાને પરિવારે સહિત પોતાના ધામમાં લઈ ગયા. અને રાજા ગયા પછી એકાદશીનું વ્રત હતું એ થોડું ઘટ્યું અને યમરાજાની બેકારી ઓછી થઈ ગયું. તો એકાદશીના વ્રતનો આટલો મોટો પ્રભાવ છે. એકાદશીનું વ્રત કરે અને ક્યારેય જમના દૂતોના તેડા થતા નથી. માટે મહારાજ કે એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક આપણે બધાએ, માણસ માત્ર પછી માતાજીનો હોય કે પિતાજીનો ઉપાસક હોય, હિન્દુ માત્ર એકાદશીનું વ્રત કમ્પલસરી કરવું જોઈએ. પુરાણમાં એક કથા છે. એક બ્રાહ્મણ હતો, એની પત્ની, એક પુત્ર અને એક પુત્રી, આ 4 જણનો પરિવાર. હવે બ્રાહ્મણ ભિક્ષા માગી અને કુટુંબનું ભરણ પોષણ કરતો, પણ એને ચોરી કરવાની ટેવ. ક્યારેક ભિક્ષા માગવા જાય ને ઘરમાં કોઈ ન હોય તો ઘરમાંથી વસ્તુ હોય ને એ જોડીમાં નાખીને ચાલ્યો આવે. આવી રીતે છાની ચોરી ભિક્ષા માગવા જાય ને કરે. સમય જાતા એના દીકરા અને દીકરીને ખબર પડી કે પિતાજી તો ભિક્ષાટન કરવા જાય છે અને વસ્તુઓ લોકોની ચોરી આવે છે. એટલે દીકરા દીકરીએ એના પિતાજીને સમજાવ્યું કે પિતાજી, આપણે કોઈના ઘરમાંથી ચોરી કરી અને વસ્તુ લવાય નહીં. જે કાંઈ પ્રેમથી ભિક્ષા મળે એના ઉપર આપણો અધિકાર છે. અને જો ચોરી કરીશું તો પાપના ભાથા ભરશું અને પછી એના ફળ જમપુરીમાં ભોગવવા પડશે. વળી દીકરો દીકરી વિચારે છે કે આ ચોરેલી વસ્તુ લાવે છે ને ક્યારેક પકડાશે તો વગર મફતની આપણને પણ ઉપાધિ થશે અને દેહને અંતે ભયંકર નર્ક 84ના કુંડમાં પડવું પડશે. પિતાજીને ખૂબ સમજાવ્યા તો પણ પિતાજી માન્યા નહીં. એને તો ચોરી કરવાની ચાલુ રાખી. છોકરા છોકરીને થયું કે પિતાજી નહીં સુધરે એટલે ઘરે કયા વગર બેયે વિચાર કર્યો કે પિતાજીના પાપે આપણે જમપુરીમાં જવું નથી. ચોરીનો માલ આપણે ખાવો નથી એવું વિચારી અને પુત્ર પુત્રી બંને હતા ઘર છોડીને ચાલી નીકળ્યા. કોઈને કીધા વગર ચાલ્યા. હવે ચાલતા ચાલતા જંગલમાં રાત્રિ પડી ગઈ. ખાવા પીવા કાંઈ મળ્યું નહીં. બંને જણા ભૂખ્યા. રાત પડી એટલે એક ઝાડવા ઉપર ચડી ગયા. હિંસક પશુઓનો ભય હોય જંગલમાં. તો મોડી રાત થઈ, 12, 1, 2 વાગ્યા. એની બેન કહે છે, ભાઈ સવાર ક્યારે પડશે? મને તો ભૂખ બહુ લાગી છે. ભાઈ કહે છે, બેન હજી તો 4-5 કલાક લાગશે અજવાળું થતા.
માટે શાંતિથી હરિભજન કરો. બેન થોડી નાની હતી, એ કહે છે ભઈલા મને ભૂખ બહુ લાગી છે, હવે મારાથી ભૂખ્યું રહેવાતું નથી, માટે કંઈક જમવાનો પ્રબંધ કરી દે. ત્યારે ભાઈ કહે છે બેન એમ કર, તું આ ઝાડવા ઉપર બેઠી રહે, હું આ નજીકમાં નગર છે ને ત્યાં જાઉં છું, અને કાંઈક જમવાનું મળશે એટલે લઈને પાછો આવી જઈશ. પણ તું ઝાડ ઉપરથી હેઠી ઉતરતે નહીં સવાર થયા પહેલા, એમને એમ ઝાડ ઉપર હું આવું ત્યાં સુધી બેસી રહેજે, નહીતર કોઈક હિંસક પશુઓ તને ફાડી ખાશે. બેનનું નામ હતું યમની. યમની કહે છે ભલે ભાઈ હું અહીંયા જ બેઠી છું, પણ તું જા જલ્દી મારા જમવા માટે કાંઈક લઈ આવ. ભાઈ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો, ચાલતા ચાલતા નગરના દરવાજે પહોંચ્યો. 4 વાગેલા સવારના. દરવાજો ખુલવાની રાહ જોઈને બેઠો છે. એ જમાનામાં તો બધાય નગરોના દરવાજા રાત્રિ પડે ને એટલે બંધ થઈ જાય, પછી કોઈ અંદર પ્રવેશ ન કરી શકે, કોઈ બહાર જઈ શકે નહીં. અત્યારની જેમ નથી, ગમે ત્યારે કાળી રાતે લોકો આમથી તેમ ડોટું દેતા હોય. બધાય દરવાજા હોય એટલા બંધ થઈ જાય ને અંદર દરવાણીના ચોકી ફેરા હોય. એટલે ભાઈ તો બહાર બેઠો છે. હવે એ નગરના રાજાનું એ દિવસે મૃત્યુ થયેલું, આગલે દિવસે. એટલે બધાય મંત્રીઓ ભેગા થયા કે રાજા સાંજે મરી ગયો, હવે જો આપણે જાહેર કરશું કે રાજા મૃત્યુ પામ્યો છે તો પડોશી રાજા છે એ સૈન્ય લઈને હુમલો કરશે, અથવા તો કોઈક દુષ્ટ રાજા આવીને ગાદી ઉપર બેસી જશે. માટે આપણે જ્યાં સુધી નવો રાજા ન બેસે ગાદીએ ત્યાં સુધી રાજા મર્યો છે એવું જાહેર ન કરવું. જો આપણા વડાપ્રધાન પણ ગાદી ઉપર હોય ને મરી જાય ને તો જાહેર ન કરે હો. નવા વડાપ્રધાનને બેસાડે ને પછી જ મૃત જાહેર કરવામાં આવે. તો રાજાને પણ મરી ગયા હોવા છતાં મૃત જાહેર ન કર્યા. પ્રધાન મંત્રીમંડળ ભેગું થયું, નક્કી કર્યું કે આપણે એવું કરો, સવારમાં દરવાજો ખુલ્લે અને પહેલો જે પ્રવેશ કરે એને રાજા બનાવવો. સર્વાનુમતે ઠરાવ પસાર થયો અને સવારમાં વહેલા બધા આ પ્રધાનો હતા એ દરવાજે આવ્યા અને દરવાજો ખોલ્યો. એવો પેલો દીકરો બ્રાહ્મણનો હતો એ અંદર દાખલ થયો એટલે 4-5 પોલીસોએ પકડી લીધો અને લઈને ચાલવા લાગ્યા. પેલો બ્રાહ્મણનો દીકરો કહે છે ભઈલા મારો, અરે તમને રાજ દરબારમાં લઈ જવાના છે. પેલો કહે છે પણ મારો કઈ વાંક ગુનો, મને શા માટે તમે આ પકડી લીધો? ત્યારે કહે છે સાંભળો, તમને રાજા બનાવવાના છે. આજે અમે ઠરાવ કરેલો કે પહેલો આવે એને રાજગાદીએ બેસાડવાનો. બ્રાહ્મણના કુમારને તો લઈ ગયા, રાજાનો વેશ પહેરાવી રાજગાદી ઉપર અભિષેક કર્યો અને પછી રાજાને મૃત જાહેર કર્યો. સારા દેશમાંથી પ્રજા બધી આવી અને રાજાનો અગ્નિ સંસ્કાર કર્યો. 4 વાગે આ બધી વિધિ પતી. બ્રાહ્મણને યાદ આવ્યું, અરે રે મારી બેન હજી ભૂખી તરસી એમને બેઠી હશે. તરત સિપાહીઓને નિશાની આપી એંધાણી કે જાઓ આ જગ્યાએ એક બાઈ ઝાડ ઉપર બેઠી હશે, એ મારી બેન છે અને તમે અહીંયા લઈ આવો. તરત જ સિપાહીઓ ઉપડ્યા અને ઝાડ ઉપર દીકરી બેઠેલી એને કહે છે કે નીચે ઉતાર. પોલીસને જોઈને ગભરાણી, અરે પણ તમે તો કે અમે તને રાજ દરબારમાં લઈ જાશું. યમની કહે છે અરે ભાઈઓ મેં કાંઈ ગુનો કર્યો નથી ને મને શા માટે પકડવા આવ્યા છો? ત્યારે કહે તું નીચે ઉતર, પછી અમે તને વિગતે વાત
કરીએ નીચે ઉતારીને બેનને કહ્યું છે, બેન તારો ભાઈ છે એ રાજા થયો છે અને તું તો રાજાની બેન બની છે, ચાલ જલ્દી લઈને આવ્યા. બેનને ભાઈએ પ્રેમથી જમાડી અને નવા વસ્ત્ર અલંકારો સરસ મજાના પહેરાવ્યા. બંને ભાઈ બેન આવી રીતે સુખ શાંતિથી રહેવા લાગ્યા. સમય જતા યમની હતી ઉંમર લાયક થઈ એટલે રાજાએ બેનને પરણાવવાનો વિચાર કર્યો. પ્રધાનો વચ્ચે પ્રસ્તાવ મૂક્યો કે બેનને ક્યાં પરણાવી? ત્યારે કહે છે, આપણે હતો એ જ ન્યાય રાખો ને, સવારમાં વહેલો જે ઘૂસે એની જોડે પરણાવી દેવાની. આ લોકો કે ભલે બધાએ ઠરાવ પસાર કર્યો અને સવારમાં વહેલા દરવાજો ખોલ્યો અને બરોબર એ દિવસે યમરાજા પાડા ઉપર બેહીને આવ્યા. યમરાજા દાખલ થયા એટલે યમરાજાને લઈ આવ્યા અને રાજાની જે બહેન હતી યમની, એના લગ્ન યમરાજા જોડે કરી દીધા. પરણીને યમરાજા તો યમનીને લઈને આવ્યા જમપુરીમાં. હવે આ બાજુ આના જે મા બાપ હતા એ બે તો મૃત્યુ પામીને જમપુરીમાં ગયેલા. યમની સાથે યમરાજા હતા એ સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ ફરવા નીકળ્યા. હવે યમરાજાને તો ફરવાનું ક્યાં હોય? યમરાજાના યમના કુંડો હોય ત્યાં જ હોય બધાય ફરવાના સ્થાનકો. એટલે નરકના કુંડો હતા ત્યાં થઈને આમ નીકળ્યા ત્યારે યમનીને જોઈને એની માં ઓળખી ગઈ કે આ તો મારી દીકરી છે. એટલે ચીસો પાડવા માંડી, રાડો પાડવા માંડી, હે દીકરી તું ઊભી રહે, મને બચાવ. યમનીએ જોયું ત્યાં તો એની માં યમરાજાને કહે છે કે પતિદેવ આ મારી માં